ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એક એવો સવાલ જે આપણને સીધા ઇતિહાસના પાનાઓમાં લઈ જશે. કોણ હતી એ પહેલી મહિલા જેણે એક મોટા ભારતીય સામ્રાજ્યની બાગડોર પોતાના હાથમાં લીધી? અને જવાબ છે રઝિયા સુલતાન. જરા વિચારો, આજથી સદીઓ પહેલાંની વાત છે. એવા સમયમાં જ્યારે કોઈ કલ્પના પણ ન કરી શકે, ત્યારે એ દિલ્હીના સિંહાસન પર બેઠી. આ ખાલી એક નામ નથી હો, આ તો એક જીવતો જાગતો પુરાવો છે કે ભારતમાં મહિલા નેતૃત્વના મૂળ કેટલા ઊંડા છે. અને ખબર છે, રઝિયા સુલતાનથી જે વારસો શરૂ થયો ને, એ ક્યારેય અટક્યો જ નથી. તો ચાલો, આજે આપણે એવી જ કેટલીક અદ્ભુત મહિલાઓ વિશે જાણીએ, જેમણે પહેલ કરીને, પ્રથમ બનીને આવનારી પેઢીઓ માટે રસ્તા ખુલ્લા કરી દીધા. તો સૌથી પહેલા વાત કરીએ રાજનીતિની. સિંહાસનથી લઈને સંસદ સુધી મહિલાઓએ કેવી રીતે પોતાની જગ્યા બનાવી. દેશનું સૌથી મોટું પદ, રાષ્ટ્રપતિનું. અને આ પદ પર પહોંચનારા પ્રથમ મહિલા કોણ? શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ. એમનું નામ તો ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયું છે. અને પછી આવે છે એક એવું નામ જે માત્ર ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ગુંજ્યું. દેશના પહેલા મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી. પણ વાત ખાલી દિલ્હી પૂરતી સીમિત નહોતી. રાજ્યોમાં પણ મહિલાઓ આગળ આવી રહી હતી. સુચેતા કૃપલાણી, જેઓ એક આખા રાજ્યના મુખ્યમંત્રી બન્યા. એમણે બતાવી દીધું કે નેતૃત્વ દરેક સ્તરે શક્ય છે. અને આ યાદી તો જુઓ. રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુ, લોકસભાના સ્પીકર તરીકે મીરા કુમાર, અરે છેક યુનાઇટેડ નેશન્સમાં ભારતના રાજદૂત તરીકે વિજયાલક્ષ્મી પંડિત. ખરેખર, રાજકારણનો એવો કોઈ ખૂણો નથી જ્યાં મહિલાઓએ પોતાની છાપ ન છોડી હોય. ચાલો, હવે રાજનીતિથી આગળ વધીને કાયદો અને સેવાની દુનિયામાં જઈએ, જ્યાં મહિલાઓએ ગણતંત્રના રક્ષક તરીકે પોતાની જાતને સાબિત કરી. અહીં બે નામ છે જેણે સિવિલ સર્વિસનો ચહેરો જ બદલી નાખ્યો. એક તરફ છે કિરણ બેદી, દેશના પહેલા આઈપીએસ ઓફિસર. એમનું નામ તો હિંમતનું બીજું નામ બની ગયું. અને બીજી તરફ અન્ના જોર્જ, ભારતના પહેલા આઈએએસ ઓફિસર, જેમણે વહીવટી સેવાઓમાં મહિલાઓ માટે એક નવો માર્ગ બનાવ્યો. હવે વાત કરીએ ન્યાયતંત્રની. અહીં પણ મહિલાઓની સફર કમાલની રહી છે. જુઓ, અન્ના ચાંડી પહેલા સેશન જજ બન્યા. ત્યાંથી આગળ વધીને લીલા શેઠ હાઈકોર્ટના પહેલા મહિલા ચીફ જસ્ટિસ બન્યા. અને છેવટે ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચનારા પ્રથમ મહિલા જજ બન્યા. શું અદ્ભુત સફર છે! અને એ સંસ્થા વિશે શું કહેવું જે દેશના ભવિષ્યના અધિકારીઓને પસંદ કરે છે? હા, યુપીએસસી. એના પણ પ્રથમ મહિલા અધ્યક્ષ હતા રોઝ મિલિયન બેથ્યુ. વિચાર તો કરો, કેટલી મોટી જવાબદારી! સારું, હવે એવા ક્ષેત્રોની વાત કરીએ જ્યાં શારીરિક અને માનસિક હિંમતની કસોટી થાય છે. એવરેસ્ટથી લઈને બ્રહ્માંડ સુધી. આ તો એકદમ રોમાંચક છે. આરતી સહાયે ઇંગ્લિશ ચેનલ જેવો વિશાળ સમુદ્ર પાર કર્યો. બચેન્દ્રી પાલે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ભારતનો ઝંડો લહેરાવ્યો. હરિતા કૌર દયાલ દેશના પહેલા મહિલા એરફોર્સ પાયલટ બન્યા. અને પછી સુષ્મિતા સેન, જેમણે મિસ યુનિવર્સનો તાજ જીતીને આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું. અરે હા, સુષ્મિતા સેન પહેલાં પણ એક મોટી જીત મળી હતી. કુમારી રીટા ફારિયાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને આ સિલસિલો શરૂ કર્યો હતો. હવે જ્યારે આટલી મોટી સિદ્ધિઓ હોય ત્યારે સન્માન તો મળવાનું જ છે. તો ચાલો હવે વાત કરીએ એ પુરસ્કારોની અને મહાનતાને મળેલી ઓળખની. આ જુઓ, નંબર 1. પણ આ ખાલી એક આંકડો નથી. આની પાછળ એક એવા સન્માનની વાત છે જેનું સપનું આખી દુનિયા જુએ છે. અને એ છે નોબેલ પુરસ્કાર, જે મળ્યો મધર ટેરેસાને. એમણે પોતાના સેવાના કામથી ખાલી પુરસ્કાર જ નહીં, પણ દુનિયાભરના લોકોના દિલ જીતી લીધા. અને ભારતના પોતાના સર્વોચ્ચ સન્માનોની વાત કરીએ તો શ્રીમતી ઇન્દિરા ગાંધીને મળ્યો ભારત રત્ન. નિર્જા ભનોતને એમના અદ્ભુત સાહસ માટે મળ્યો અશોક ચક્ર. અને સાહિત્ય માટે આશાપૂર્ણા દેવીને મળ્યો જ્ઞાનપીઠ પુરસ્કાર. મતલબ કે દરેક ક્ષેત્રમાં મહાનતાને સલામ કરવામાં આવી. રમતગમતમાં પણ મહિલાઓ પાછળ નહોતી. એન લમ્સ્ટેનને હોકી માટે અર્જુન એવોર્ડ મળ્યો. અને કર્ણમ મલ્લેશ્વરી, એમણે તો ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. કુંજુ રાનીને પણ અર્જુન અને ખેલરત્ન બંને એવોર્ડ મળ્યા. ખરેખર આ ખેલાડીઓએ દેશનું નામ ખૂબ ઊંચું કર્યું છે. ચાલો હવે ફટાફટ કેટલીક બીજી પ્રથમ સિદ્ધિઓ પર નજર કરીએ.
જેનાથી ખ્યાલ આવશે કે આ બદલાવ કેટલો મોટો અને વ્યાપક હતો. શહેરના સ્તરે પણ તારા ચેરિયન ચેન્નઈના પહેલા મહિલા મેયર બન્યા. એકદમ પાયાના સ્તરે પણ નેતૃત્વની શરૂઆત થઈ. અને આઝાદીની લડતમાં પણ મહિલાઓ પાછળ નહોતી. ડૉક્ટર એની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા. એ સમયમાં આ બહુ મોટી વાત હતી. અને હવે વાત એ સિદ્ધિની જે કદાચ આ બધાનો પાયો છે. શિક્ષણ. 1883માં કાદમ્બિની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ દેશના પહેલા મહિલા ગ્રેજ્યુએટ બન્યા. વિચારો, એમના ભણવાથી જ તો આ બધી સફળતાના દરવાજા ખુલ્યા. તો આ બધી વાતો પરથી આપણે શું શીખ્યા? આ જે વાક્ય છે ને, એ બધું જ કહી દે છે. આ બધી સિદ્ધિઓ ખાલી ઇતિહાસની ચોપડીઓ માટે નથી. આનો સાચો મતલબ છે આવનારી પેઢીના મનમાં એક જુસ્સો જગાવવાનો, એમને પ્રેરણા આપવાનો, જેથી કરીને આ વારસો ક્યારેય અટકે નહીં અને નવી પેઢી આનાથી પણ આગળ વધે.